પડ્યા છે, જેના કારણે મુંબઈથી અમદાવાદ સુધી લોકોની જાનહાનિ થાય છે। અમે ટોલ ટેક્સ આપવા માટે ના કહીએ છીએ। જો ટેક્સના અધિકારીઓ ટોલ ટેક્સના અધિકારીઓ આવો જ રસ્તો આપવાનો હોય તો અમને ટોલ ટેક્સની જરૂર નથી। તમારો ટોલ ટેક્સ લઈને તમારા ઘરે જાઓ। આજે અમે લોકો કોળિયાક ટોલ નાકા પર અહીંયા ઘડી એક ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છે કે રોડ નહીં તો ટોલ નહીં। તમે જોઈ શકો છો કે આ રોડની જે પરિસ્થિતિ છે, લોકોના ટેક્સના પૈસાથી જે રોડ બને છે અને એની અંદર જે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જે આ સરકાર કરી રહી છે, જેના કારણે લોકોએ જીવ ગુમાવવો પડે છે, લોકોના બાળકો અપમાનિત થાય છે। જે જીવાદોરી સમાન રોડ જે છે જેના પરથી લોકો ટ્રાવેલ કરતા હોય છે, એક જગ્યાથી બીજી જગ્યા પર જતા હોય, નોકરી ધંધા અર્થે, અને એવા સંજોગોની અંદર જ્યારે આ રોડની પરિસ્થિતિ આટલી ખરાબ હોય અને લોકો જ્યારે એના જીવ ગુમાવતા હોય ત્યારે એ ઘરોની પરિસ્થિતિ શું થતી હશે એ આપણે જોઈ શકીએ છીએ। इसको ओनली ऑपरेट करने के लिए हम लोग कलेक्टर एजेंसी है। हमारा काम रोड मेंटेनेंस का कुछ भी नहीं है। हमारा काम ओनली खाली मेंटेनेंस का ये अपना जो भी है ऑपरेट करना टोल प्लाजा को। रोड का जो भी काम है उसको NHA अलग से इसको रखा, कंपनी अपॉइंटमेंट करके रखा है। स्काइलर कंपनी है जिसका काम भी इस रोड को पूरी तरीके से मेंटेन करने का। आपने जानकारी दी है। हमने टोटल अभी इनका जो भी डिमांड था हमारे सामने, जो भी डिमांड आया हमने NHI को हमने इंटीमेट कर दिया। रोड पे गड्ढे दी इसकी जानकारी दी है, सब टोटल हमने दे दिया। कितनी बार जानकारी दी है आपने गड्ढों के बारे में NHI को कितनी बार जानकारी दी? हमारा पब्लिक का जो भी हमारे पास कंप्लीट आता है हम डे टू डे उनको अपडेट करते हैं। और 1033 पे जो भी कंप्लीट हुआ हमने जो भी कंप्लीट आता है ये रोड के रिगार्डिंग आता है 1033 पे हम कंप्लीट करने के लिए 1033 अगर रोड पे किसी भी अपना इशू के लिए आप कंप्लीट करेंगे तो डायरेक्ट वो NHI को जाता है। वो डायरेक्ट कंप्लेन वो हमने होता है उसका एक्स्ट्रा सिर्फ NHI की बात लेटर लिखा है। हमारा काम हमारा ये हम लोग રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે આજે અમે નેશનલ હાઈવે 48 પર જે બિસ્માર હાલતમાં રસ્તો છે તેના વિરોધમાં ટોલ ટેક્સ બંધ કરાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભેગા થયા છે। ત્યારે અમારી એક જ માંગણી છે કે તમારા ખરાબ રસ્તાને કારણે કોઈની બી જાનહાનિ થશે તો આ જે એજન્સી ટોલ ઉઘરાવે છે એના પર FIR દાખલ કરવી પડશે, અથવા જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું નથી એ નારા સાથે અમે બેઠ્યા છે। અહીંના પોલીસ અધિકારીને પણ અમે જણાવીએ છીએ કોઈ પણ ખાડાને ખરાબ રસ્તાના કારણે અકસ્માતમાં કોઈની જાનહાનિ કે ઈજા થશે તો આ ટોલ ટેક્સના એજન્સી પર FIR કરવી પડશે।